विद्यार्थी मित्रों गुड मॉर्निंग। तो आज आप तीजू प्रकरण एम एनसीईआरटी आखो कोर्स एम आवती बधी माहिती प्रश्नों ये पूरा कर्या पछी ये प्रकरण अंदर नीटनी बाबत नीटनी अंदर जे कई हतुं तो ये पण आपणे पूरुं करी दीधुं अने हवे आपणे चौथुं प्रकरण शरू करीए छीए। कयुं तो प्राणी सृष्टि। जेम तीजू प्रकरण जोयुं तो आपणे वनस्पति सृष्टि ए चौथुं प्रकरण आखुं प्राणी सृष्टि। प्राणी सृष्टि जे कई प्राणीओ छे बधानो अभ्यास आपणे अहींया करवानो चलाव्यो। अहींया थोड़ा प्राणीनो अभ्यास आपणे तीजा प्रकरणमां करी दीधो। कयुं तीजું प्रकरण तो एमां आपणे वनस्पतिओ जे लीधी हती ने बधी जुदी जुदी अने ए वनस्पतिओनी अंदर आपणे जोयुं हतुं फूग લીલ ખ્યાલ આવ્યો। એ વનસ્પતિઓનું આખું ક્લોરોફાઇસી રોડોફાઇસી ફિયોફાઇસી આ બધી લીલ જોઈ હતી વનસ્પતિઓની અંદર બરાબર છે। પછી એની અંદર આપણે દ્વિઅંગીઓ ત્રિઅંગીઓ આ બધી વનસ્પતિઓ આપણે જોઈ હતી। પછી લીલ પહેલાં આપણે એક વાત કરી હતી બીજા પ્રકરણની અંદર ત્રીજા પ્રકરણની અંદર નહીં બીજા પ્રકરણની અંદર આપણે જોઈ હતી શું તો ફૂગ અને ફૂગની અંદર બધા ભાગો જોયા હતા ફાઇકોમ આસ્કો આના બધા કરાયું અને એની અંદર આપણે પ્રોટિસ્ટા જોયું। બીજા પ્રકરણની અંદર આખી સૃષ્ટિ જોઈ હતી પ્રોટિસ્ટા અને પ્રોટિસ્ટાના બધા વર્ગો આપણે પાડ્યા હતા 4-5 એમાં છેલ્લો વર્ગ પાડ્યો તો પ્રજીવો। પ્રજીવો એટલે પ્રથમ प्राणी અને પ્રથમ પ્રાણીઓ લગભગ પ્રોટિસ્ટામાં આવતા બધા જે કહીશું એ બધા જ આપણે કહીશું બધા આદિજીવ। પ્રોટિસ્ટા એટલે આદિજીવ તરીકે ઓળખાય। પ્રથમ પ્રાણીઓ પ્રથમ વનસ્પતિ આ બધું પ્રોટિસ્ટા। તો એ પ્રોટિસ્ટા જે કહીશું તો એ પ્રોટિસ્ટાની અંદર વર્ગ જોઈએ તો પ્રજીવો અને પ્રજીવોની અંદર એક વિભાગ આપણે જોયો તો કયો તો જેની અંદર પ્રાણીઓ આવે કયો અને એ પ્રાણીઓ તરીકે ખોટા પગ ધરાવતા પ્રાણીઓ અમીબા જેવા પછી પ્રક્ષમો ધરાવતા પ્રાણીઓ થયું તો એ પેરામિશિયમ પછી કશા ધરાવતા प्राणी આપણે કહીશું યુગ્લિના થયું અને પરોપજીવી તરીકે બીજાણુધારી જેમાં બીજાણુ ઉત્પન્ન કરે છે પ્રજનન અલિંગી પ્રજનન માટે બીજાણુ ઉત્પન્ન કરે છે તો એવા બીજાણુધારી પ્રોટોજુઅન્સ જેને કહીશું પ્લાઝ્મોડિયમ। એટલે આટલા એક પ્રાણી તરીકે કહ્યું આટલા પ્રાણી તરીકે જે કીધા પ્રજીવો બધા એક કોષી લગભગ જેમાં પેશી આયોજન નથી ફક્ત કોષ સુધીનું આયોજન એ પ્રાણીના શરીરની અંદર ફક્ત કોષ સુધીની જ દેહ રચના કહ્યું તો એવા એક કોષીય જે સજીવો કહીશું પ્રાણીઓ જે કહીશું તો એ આપણે બીજા પ્રકરણની અંદર પ્રોટિસ્ટાની અંદર અને એમાં પડતો વર્ગ કહીશું પ્રજીવની અંદર એનો અભ્યાસ કરી દીધો। તો પછી આપણે આ ચોથા પ્રકરણની અંદર કયા પ્રાણીઓ જોવાના તો ચોથા પ્રકરણની અંદર એક કોષી સિવાયના જે રહ્યા કયો બહુકોષી અને પેશી રચના પછી આપણે કહીશું એની અંગરચના અંગતંત્રોનું આયોજન અને એ અંગતંત્રો બને તે દરમિયાન તમે જુઓ તો એની અંદર દેહકોષ્ઠ બને છે કે નહીં કેટલા ગર્ભસ્તરી છે આ બધા જ પ્રાણીઓ આપણે આમાં જોવાના છે પ્રાણી સૃષ્ટિમાં। એ બધા પ્રાણીઓનું આખી સૃષ્ટિ અલગ છે પ્રાણી સૃષ્ટિ એટલે આમાં પ્રજીવ નહીં એક કોષી પ્રાણીઓ નહીં એટલે આપણે કંઈ સશિદ્ર સમુદાયથી તે છેક સસ્તન વર્ગ સુધીના પ્રાણીઓ જે કહીશું એ બધા આપણે આમાં જોવાના છે। તો એવા પ્રાણીઓનો આપણે અભ્યાસ કરવાનો છે ખ્યાલ ગયો।
તો આજુબાજુ આપણે જોઈએ તો આવા કેટલાય પ્રાણીઓ નરી આંખે દેખાય એવા કેટલાય પ્રાણીઓ આપણે જોઈએ છીએ. જ્યારે પ્રજીવો જે હતા એ જે નરી આંખે નહોતા દેખાતા. કેમ? કારણ કે એક કોષી હતા. એવું કઈ સૃષ્ટિ છે કે જેમાં પ્રાણીઓ નરી આંખે નથી દેખાતા, એક કોષી છે? તો આપણે કહીએ પ્રોટિસ્ટા એ સૃષ્ટિ, અને એની અંદર વર્ગ કહીશું પ્રજીવ. તો પ્રજીવની અંદર આવતા જે પ્રાણીઓ છે એક કોષી છે, સૂક્ષ્મ છે, જે નરી આંખે નથી દેખાતા. અમીબા યાદ રાખવાનું, એટલે તરત બીજા પ્રાણીઓ બધા યાદ આવશે. એક કોષી પ્રાણીઓ જે આપણે બીજા પ્રકારની અંદર બધો અભ્યાસ કર્યો. હવે જે અભ્યાસ કરે બધા બહુકોષી. એક કોષી એ કંઈ નહીં, બહુકોષી બધા. તો બધું બહુકોષી પ્રાણીઓનો આપણે અભ્યાસ કરીએ. અને આવા પ્રાણીઓ બધા નરી આંખે જોઈ શકાય છે, દેખી શકાય છે. એટલે આંખે દેખાતા પ્રાણીઓનો અભ્યાસ એટલે આપણે આ ચોથા પ્રકારમાં પ્રાણી સૃષ્ટિમાં. તો આજુબાજુ તમે જુઓ તો આવા કેટલાય બધા પ્રાણીઓ જોવા મળે, જેમની રચનાઓ તમે જુઓ, કદ જુઓ, એનું નિવાસ સ્થાન જુઓ, રહેવાનું એ જુદે જુદે. પછી દેહ રચના તમે જુઓ તો કદમાં જુદા જુદા, આકારમાં જુદા જુદા. કેટલાક તમે જો બે બાજુ હરખી રચના ધરાવે, ફ્રીહેન્ડ જેવાય. થયું? આ બાજુ જેવી રચના એવી આ બાજુ. આપણી રચના કેવી કહેવાય? તો આપણી રચના પણ ફ્રીહેન્ડ જેવી કહેવાય. વચ્ચે આમ અક્ષ દોરો તો બે બાજુ હરખા અંગો જોવા મળે. તો તે જાતની રચના દ્વિપાર્શ્વ સમરચના. સમરચના બે બાજુએ, દ્વિપાર્શ્વ એટલે બંને બાજુએ સરખી રચના. તો આવાય પ્રાણીઓ છે. આમ જુઓ તો જુદી જુદી વિવિધ પ્રકારના સ્વરૂપો આપણને જોવા મળે છે. અને અત્યારે હાલ તમે જો તો આવા પ્રાણીઓ લાખો ઉપરાંત જાતિઓ ઓળખાયેલી છે. કેટલાય પ્રાણીઓ ઓળખાયેલા છે. જે નવા પ્રાણીઓ મળે એમ ઓળખતા ઓળખતા કેટલાય પ્રાણીઓ ઓળખાયા છે. કહ્યું? કેટલાય પ્રાણીઓ ઓળખાય છે એટલું નહીં, એ ઓળખ્યા પછી તમે જુઓ તો આપણે એને કઈ કક્ષામાં આવે, કયા જૂથમાં આવે, તો તેનું વર્ગીકરણ પણ કરેલું છે એના લક્ષણો પરથી. એટલે આપણે વર્ગીકરણનો પણ અભ્યાસ કર્યો એની અંદર, તો કયું સજીવ કયા વર્ગમાં, કઈ જૂથમાં ગોઠવવું, કહ્યું? તો એ પણ કયા સમુદાયમાં ગોઠવવું, તો એ પણ આપણે અભ્યાસ કરી દીધો છે. એટલે આ બધા પ્રાણીઓ જુદા જુદા છે એટલે વર્ગીકરણ કરવું પડે છે. જો એક જ સ્વરૂપના બધા જ પ્રાણીઓ હતો તો કોઈ વર્ગીકરણ કરવાની જરૂર નથી. કહ્યું? કોઈ એક પ્રાણીનો અભ્યાસ કરો અને એમાં બધા જ પ્રાણીઓ આવી જ જાય. કારણ કે બધાનું સ્વરૂપ જુદું જુદું, આકાર જુદો જુદો છે, રહેઠાણ જુદું જુદું છે, એનો શરીર રચના જે આખી બની છે એ પણ જુદી જુદી છે. તો પછી આપણે એના ભાગ પાડવા જ પડે. ભાગ પાડવા માટે આપણે શું કરીશું? નાના મોટા જૂથ પાડવા હોય તો, અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ચોક્કસ નિયમને ધ્યાનમાં રાખીને, તો એને કહેવાય છે ક્લાસિફિકેશન, વર્ગીકરણ. વર્ગીકરણ કરવું જ પડે. એટલે વર્ગીકરણ આપણને કઈ બાબતમાં મદદરૂપ છે? તો જે કંઈ નવું પ્રાણી શોધાય, નવું કોઈ પ્રાણી શોધાય તો એવા નવા ઓળખાયેલી જાતિઓ પ્રાણીઓની જે કંઈ છે તો તેને યોગ્ય સ્થાને મૂકવા માટે કયા સ્થાનમાં ગોઠવાય? કોઈ નવું પ્રાણી આપણને મળ્યું અને મળ્યું તો એના લક્ષણો તમે જુઓ, અને લક્ષણો બધા તમે જુઓ તો આપણે કહીશું સસ્તન વર્ગના પ્રાણી જેવા લક્ષણો બધા આવતા હોય તો તરત જ આ નવું ઓળખાયેલું પ્રાણીને સીધું ત્યાં મૂકી દેવાનું. શામાં? સસ્તન વર્ગમાં. કોઈ પણ નવું પ્રાણી આવે અને એના લક્ષણો જુઓ, અને પછી એને યોગ્ય જૂથની અંદર અથવા યોગ્ય સ્થાને મૂકવા માટે આપણને વર્ગીકરણ બહુ મદદરૂપ છે. એટલે ખ્યાલ આવી જાય કે આ સસ્તન વર્ગનું પ્રાણી છે, કે આ સરીસૃપ વર્ગનું પ્રાણી છે, કયા વર્ગનું છે, કયો જૂથ છે, તે જૂથનો, સમુદાયનો આ બધો ખ્યાલ આવી જાય આપણને. અને પછી એનું વર્ગીકરણ કર્યા પછી એનું નામ નિર્દેશન, ઓળખાણ, ઓળખ, પછી એનું નામાધિકરણ, આ બધું પછી થતું જોવા મળે. એટલે વર્ગીકરણ તો બહુ ઉપયોગી છે. નવી ઓળખાયેલી જાતિઓને એના યોગ્ય સ્થાને મૂકવામાં પણ વર્ગીકરણ મદદરૂપ છે. તો કેવી રીતના વર્ગીકરણ કરવું? કોઈ પણ નવું પ્રાણી હાથમાં આવ્યું તો વર્ગીકરણ કરવું પડે. કયા જૂથમાં મૂકવું, ક્યાં મૂકવું, અને મૂકવા માટે શું કરવાનું? તો વર્ગીકરણ કરવા માટે એ જે પ્રાણી મળી આવે ને તો એને જોવું પડે. અને પછી કેટલીક વર્ગીકરણ કરવા માટેના કેટલાક આધારો છે.
તો કયા આધાર છે, કયા આધારો લઈ અને આપણે એનું વર્ગીકરણ કરીશું? તો પહેલાં આપણે કહીશું વર્ગીકરણના આધારો. વર્ગીકરણ કરવા માટેના આધારો. કારણ કે કોઈ પણનું વર્ગીકરણ કરવું હોય તો આધાર જોઈએ. જુદા જુદા રંગના ફૂલ પડ્યા હોય અને તમને કીધું કે ભાઈ આનું ફૂલોનું વર્ગીકરણ કરો, તો કોઈ ના કરી શકે. કેના વર્ગીકરણ તમે કરશો? તો કોઈ આધાર, શેના આધારે વર્ગીકરણ કરીએ? તો એને કહેવું પડે કે ભાઈ રંગના આધારે કરો. ચલો, તો તમે શું કરશો? રંગનો આધાર. કોઈ પણ ફૂલનો ઢગલો પડેલો છે, એમાં રંગના આધારે વર્ગીકરણ કરો, તો તમે શું કરશો? તો લાલ લાલ રંગના ફૂલ અલગ ઢગલો, પીળા રંગના ફૂલ અલગ. એટલે આપણે રંગનો આધાર લીધો અને પછી વર્ગીકરણ કર્યું. નાના મોટા જૂથ પાડી દીધા, વહેંચણી કરી દીધી. તો કોઈક આધાર જોઈએ. તો એ રીતે પ્રાણીઓની અંદર આપણે કોઈ પણ એમનું વર્ગીકરણ કરવું છે તો કયા આધારો છે? તો આધારોની અંદર તમે જુઓ તો વર્ગીકરણના જે આધારો છે, તો એના સ્વરૂપ અને રચનામાં તફાવતો હોવા છતાં, ભલે તફાવતો છે બંને રચનાઓ અને સ્વરૂપમાં, એની રચના, એનું કદ, આ બધામાં થોડો તફાવત છે, છતાં પણ એમાં કોષની ગોઠવણી કેવી છે? તો કોષીય આયોજન પહેલું જ જોવામાં આવે છે. એમાં કોષીય આયોજન, કોષ સુધીનું આયોજન છે, પેશી સુધીનું આયોજન છે, અંગો સુધીનું આયોજન છે. કોઈ પણ પ્રાણી આવે તો એની અંદર ક્યાં સુધી જોવા મળે? અંગો જોવા મળે છે કે કોષો ફક્ત જોવા મળે છે? અમીબા હાથમાં આવી, માનો કે જાણે કે ઓળખાય નથી, અને એ આપણે જોઈએ અને એનું શરીર તમે જો તો એક જ કોષી છે, તો આપણે એને શેમાં મૂકવાનું? એક કોષી છે એટલે કોષીય આયોજન કહેવાય. તો એને સીધું ત્યાં મૂકીશું, શેમાં? પ્રજીવમાં જ મૂકવું પડે. કારણ કે કોષ સુધીનું આયોજન ધરાવતા હોય એટલે પહેલું તો એક તો આયોજન સ્તર જોઈએ. એનામાં કયું આયોજન સ્તર જોવા મળે છે? તો એક આયોજન સ્તર, કોષોની ગોઠવણી જોવી પડે. પહેલો આધાર કયો કહીશું? કોષોની ગોઠવણી. કોષો ગોઠવાય છે ત્યારે એની દેહ રચના કેવી બને છે? તો એ આપણે કહ્યું દૈહિક સમમિતિ. દેહ રચના જે બને છે તે કેવી બને છે? ફ્રેન્ડ જેવી બને, બે બાજુ હરખી બને છે કે ત્રિજ્યા ઉપર હરખી બને છે? થયું કેટલાક પ્રાણી તમે જો વચ્ચે હોય તમે બે ભાગ પાડો તો બે બાજુ હરખું હોય. કેટલાકની અંદર ગોળ પ્રાણી હોય તો ગોળ પ્રાણી હોય તો પરિઘ તરફ બધું હરખું જોવા મળે. અહીંયા બધી રચના તમે જુઓ તો બધા સરખી રચના જોવા મળે. સરખી દેહ રચના, પણ કેવી કહીશું દેહ રચના? તો કોરે મરે હરખી રચના છે. થયું. ત્રીજું, કેટલાક તમે જો ત્રિજ્યા ઉપર સરખી રચના હોય. કેટલીક વાર બે બાજુ હરખું ના પણ હોય, બે બાજુ હરખું ના પણ હોય. અસમમિતિ, દ્વિપાર્શ્વીય અસમમિતિ જેને કહીશું, ત્યારે એવું સરખું ના પણ હોય. એટલે આ બધું આપણે કહીશું દેહ રચના. દેહ રચના જે કહેવાય એ દેહ રચનાની સમમિતિ. સમમિતિ એની ગોઠવણી, આયોજન, તો એ આપણે જોઈશું. પછી એ શરીર આખું જે બને છે તો તેની અંદર કોષ્ઠ બને છે, અને શરીરમાં બનતો કોષ્ઠ એટલે શરીર ગુહા કહેવાય. શું કહેવાય? શરીર ગુહા. અને એને કહીશું દેહ કોષ્ઠ. દેહ કોષ્ઠ ધરાવતું હોય તો એને કહીશું દેહ કોષ્ઠી પ્રાણી, અને દેહ કોષ્ઠ ના ધરાવતું હોય તો અદેહ કોષ્ઠી પ્રાણી. દેહ કોષ્ઠના આધારે આપણે ભાગ પાડી શકાય. દેહ કોષ્ઠ પણ જોવામાં આવે. ચલો, દેહ કોષ્ઠ પછી તમે જુઓ તો એનું પરિવહન તંત્ર કેવું છે? પાચન તંત્ર કેવું છે? પાચન તંત્ર, અને આ તો કઈ પાચનની ક્રિયા, એની અંદર પાચનની રીત કઈ છે? અથવા પાચન તંત્ર આખું વિકાસ ના પામ્યું તો પાચન કેવી રીતના કરે છે? તો પાચનની રીત અથવા કઈ પ્રકાર. કોષની અંદર ખોરાક લઈને પાચન કરે છે તો કોષની બહાર ખોરાકનું પાચન કરે છે? કોષની અંદર જો ખોરાકનું પાચન કરતું હોય, કેટલાક પ્રાણીઓમાં તમે જુઓ તો આવતું હોય અમીબા, તો અમીબાની અંદર ખોરાકનો કણ અહીંયા પડેલો હોય તો ખોરાકનો કણ કોષમાં લે છે, કોઈ પણ રીતે લઈ લે અને પછી એનું અંદર પાચન કરે છે. જ્યારે આપણા શરીરમાં શું છે? તો જઠર. જઠરની દિવાલની અંદર કોષો છે. આ કોષો છે. અહીંયા બધા દિવાલ તમે જો તો કેટલાય કોષોની બનેલી છે. જે વખતે આપણે ખોરાક ખાઈએ ખોરાક અહીંયા આવે,
અંગ છે જઠર, જઠરનું અંગ એમાં પોલો ભાગ છે અને પોલા ભાગની અંદર ખોરાક ખાધો આપણે જે પડ્યો છે તો આમાંથી રસો આવે બહાર, આમાંથી રસો બહાર આવે અને આના ઉપર પડીને આનું પાચન કરે અને એકદમ જટિલ જે ખોરાક હતો એને સાદા ખોરાકમાં રૂપાંતર કરે. તો અહીંયા શું થયું? કોષની બહાર પાચન. જ્યારે અમીબામાં કેવું થાય છે? કોષની અંદર પાચન. ખોરાકનો કણ કોષમાં જાય અને પાચન થાય. જ્યારે અહીંયા કોષોમાંથી રસો બહાર આવે અને પાચન કરે. આ કહેવાય બહિર્કોષીય પાચન અને આ શું કહેવાય? અંતઃકોષીય પાચન અથવા કંઈ કોષાંતરીય પાચન. કોષાંતરીય એટલે કોષની અંદર થતું પાચન. તો કઈ જાતનું પાચનની રીત છે તો એ જોવાની છે. પછી બીજી એક બાબત છે પરિવહન. એની અંદર પરિવહન કેવું છે? જે કંઈ પ્રવાહી શરીરમાં ફરે છે તે કેવું ફરે છે? બંધ નળીઓમાં ફરે છે કે ખુલ્લી નળીઓમાં ફરે છે? નળીઓ નથી ને ફરે છે કે પછી અંદર પાઇપો છે, નળીઓ છે ને એમાં ફરે છે? એટલે બંધ પ્રકારનું અને ખુલ્લા પ્રકારનું આવું બે જાતનું પરિવહન તંત્ર જોવા મળે. એટલે પરિવહનની બાબતમાં કેવું છે તે. પછી એની અંદર પ્રજનન. પ્રજનનની બાબતની અંદર શું છે કે અલિંગી પ્રજનન કે લિંગી પ્રજનન. અને અલિંગી પ્રજનન થતું હોય તો કઈ રીતે કરે છે? જેમાં ટુકડા થઈને થાય છે, કલિકા સર્જીને થાય છે, બીજાણુ ઉત્પન્ન કરીને થાય છે. આ બધું અલિંગી પ્રજનન. પણ પ્રજનન કોષો ઉત્પન્ન થાય. શુક્રકોષના અંડકોષ પ્રાણીઓમાં જે ઉત્પન્ન થતા હોય શુક્રકોષ કે અંડકોષ, અને એ બે ભેગા થાય, ફલિતાણ બને. અને ફલિતાણના વિકાસથી નવું પ્રાણી બને તો લિંગી પ્રજનન. એટલે આપણે પ્રજનન પણ જોવાનું છે, લિંગી કે અલિંગી. પછી પરિવહનમાં ખુલ્લું કે બંધ, પાચનની રીત કોષાંતરીય કે આપણે કહીશું બહિર્કોષીય થયું. પછી દેહકોષ્ઠી કે અદેહકોષ્ઠી. સમમિતિની અંદર કઈ જાતની સમમિતિ? તો સમમિતિ તો આપણે ઘણી જાતની જોવાની છે. થયું. સમમિતિ ઘણી જાતની જોવાની છે. દ્વિપાર્શ્વીય સંરચના, દ્વિપાર્શ્વીય સંરચના, ત્રિજ્યા સંરચના, પરિવર્તી સંરચના, અરીય સંરચના. આ બધી સમમિતિઓ જ છે બધી. એ બધી સમમિતિઓ આવશે એ વખતે આપણે બધી જુદા જુદા પ્રકારની જોઈશું. પછી એમાં કયું છે? કોષીય આયોજન છે, કોષ સુધીનું છે. પછી કોષો ભેગા થઈને પેશી સુધીનું આયોજન છે, દેહ રચના. પછી પેશીઓ ભેગીને અંગો બને છે, તે અંગો સુધીનું છે કે છેક તંત્રો સુધીનું છે. 4 જાતના આયોજન. કોઈ પણ પ્રાણીની અંદર કોષીય ગોઠવણી કેવી જોવા મળે? તો 4 જાતની. પેશીઓ બનાવીને કોષો ભેગા થાય પેશીઓ સુધી, ત્યાંથી અંગો અને અંગતંત્રો સુધી કઈ જાતની સમમિતિ જોવા મળે આપણે જોઈશું કોષની બાબતમાં. તો એ પણ આપણે જોવાનું છે. તો આ બધી પાયાના લક્ષણો એ સ્વતંત્ર સજીવના સંબંધમાં એક રૂપ સરખા પણ છે. આ બધા છે બધા હરખા જેવા જ છે. અને જુદા પડતા હોય તે રીતે આપણે એના ભાગ પાડવામાં આવે. વર્ગીકરણની અંદર ખાસ આધાર તરીકે એક આયોજન સ્તરો લેવા પડે છે, કયું કોષોની ગોઠવણી માટેના. તેમના કેટલાક અહીંયા આપણે જેટલી ચર્ચા કરીએ આપણે કઈ તો પહેલી જ આપણે કહીશું તો આયોજન સ્તર. એની અંદર કયા સ્તર સુધીનું આયોજન છે? કોષ સુધીનું છે. એટલે પહેલું જ આપણે કોષની ગોઠવણીની વાત કરીએ છીએ. તો સૌથી પહેલું આયોજન કયું લઈશું? તો એમાં આપણે કહીશું આયોજન સ્તર કોષનું છે કે કોષો ઘણા બધા ભેગા થઈ પેશીનું છે કે અંગો સુધીનું છે, કયો સુધીનું આયોજન છે? તો એ આયોજનની વાત કરીએ. પણ એટલા આધારો લેવાના. આધારો કયા કયા કીધા? આપણે જે લિસ્ટ કરી છે ને અહીંયા 4-5, તો એ બધા આધારો કહીશું. એમાંનો પહેલો આધાર એટલે આપણે કહીશું આયોજન સ્તરો. પહેલો જ આધાર આપણે આયોજન સ્તરો. કયા આયોજનમાં ગોઠવાયેલા છે? તો દરેક સભ્ય તમે જુઓ તો બહુકોષી. આમાં આવતા જે કંઈ સજીવો છે તે બધા જ કહેવાય છે તો બહુકોષી. કારણ કે એક કોષી તો આપણે લઈ લીધા ત્યો, બધા જ બહુકોષી. એ બધા છતાં તેમના બધા જ પ્રાણીઓ કોષોના આયોજનની સરખી રીતો પ્રદર્શિત કરતા નથી. કારણ કે સછિદ્ર સમુદાય તમે જુઓ, આપણે પ્રજી સમુદાયની અંદર અમીબા જે જોયું તો તેની અંદર ફક્ત એક જ કોષ છે.
પછી એના પછી એક સમુદાય આવે છે સશિદ્ર સમુદાય. કયો સમુદાય? તો સશિદ્ર સમુદાય. આ એક સમુદાય છે. સૌથી પહેલો આપણે પ્રજીવ. આ પ્રજીવ સમુદાયમાં આવતા જે પ્રાણીઓ હતા એ બધા આપણે પ્રકરણ 2માં જોયા. જે પ્રજીવો લીધા હતા ને આપણે પ્રોટિસ્ટામાં પ્રજીવો વર્ગ, એ પ્રજીવો આપણે એમાં જોઈ લે. હવે આ ચોથા પ્રકરણની અંદર, અને ચોથા પ્રકરણની અંદર જે સશિદ્ર સમુદાયના પ્રાણી બહુકોષી છે, પણ એ કોષો ભેગા થઈને પેશી બનતી નથી. એટલે એના અંદર તમે જો ફક્ત કોષીય આયોજન જ કહેવાય. ઘણા કોષો ખરા, પણ બધા કોષો સ્વતંત્ર છે. બધા કોષોમાં સ્વતંત્ર ક્રિયા થાય છે. કોષો ભેગા થઈને પેશી બનીને પેશીમાં ક્રિયા થતી નથી. એટલા માટે આપણે કહ્યું સશિદ્ર સમુદાય જે કહીશું, તો એ સશિદ્ર સમુદાયની અંદર જેને કહીશું વાદળી, તો આ પ્રાણીઓમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા છે. જે કાયમ દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. કામ કરવા માટે બધા ભેગા થઈ અને કામ કરે છે એવું નથી. દરેક કોષ સ્વતંત્ર રીતે કામ કરે છે. કહ્યું, દરેક કોષ સ્વતંત્ર રીતે કામ કરે છે. એટલા માટે કોષીય આયોજન કહેવાય. એનું શું કહીશું? એ કોષીય આયોજન કહીશું આપણે આ કોષ્ટાંત્ર સમુદાયની અંદર. ભલે બહુ કોષી રહ્યા, પણ એમાં રહેલા જે કોષો ઘણા બધા છે એ શિથિલ રીતે ગોઠવાયેલા છે. શિથિલ. અને એટલા માટે કોષો જોડાઈ અને કાર્ય કરતા નથી. બધા કોષો તમે જુઓ તો સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે બધું સ્વતંત્ર રીતે કાર્ય કરતા હોય, અને સ્વતંત્ર કાર્ય કરતા હોય. એટલા માટે તમે જુઓ તો આવું એવું આયોજન હોય તો તે આયોજનને આપણે કહીશું કોષીય સ્તર પ્રદર્શિત કરે છે. સેલ્યુલર લેવલ પ્રદર્શિત કરે છે. કહ્યું. અને કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે. કોષ્ટાંતરીમાં કોષોની ગોઠવણી વધુ જટિલ છે. કહ્યું. એમાં કોષો ભેગા થઈ અને આ બધું બનતું હોય છે. એટલે આ કોષો ભેગા થઈને કાર્ય નથી કરતા. બધા કોષો સ્વતંત્ર છે. એટલે આની અંદર તમે જો કોષીય સ્તરનું આયોજન કરીશું. કોષીય સ્તરનું આયોજન જેમાં તો સશિદ્ર સમુદાયની અંદર કોષીય સ્તરનું આયોજન. એના પછી એક સમુદાય આવે છે કોષ્ટાંત્રી. એના પછી તરત કોષ્ટાંત્રી સમુદાય. તો એની અંદર પણ તમે જો ઘણા બધા કોષો છે, પણ કોષીય સ્તરનું જ આયોજન છે એમાં. પણ કોષોનું કાર્ય જુદું જુદું, અલગ અલગ કાર્ય રીતે કરતા હોય. થાય. એટલે કોષ્ટાંત્રીમાં કોષોની ગોઠવણી વધુ જટિલ છે. આ કોષો જે ગોઠવાયેલા છે, કોષોની ગોઠવણી જટિલ. આની અંદર કોષોની ગોઠવણી શિથિલ, સરળ છે એકદમ. કહ્યું. અને બધા કોષો ભેગા થઈને કાર્ય નથી કરતા. બધા કોષોની અંદર અલગ અલગ કામ સ્વતંત્ર રીતે કાર્ય થાય. અલગ અલગ સ્વતંત્ર. એટલે કોષીય સ્તરનું આયોજન કહીશું. આમાં ઘણા બધા કોષોની ગોઠવણી બહુ જટિલ કહી છે. અને જટિલ કોષોની ગોઠવણી છે. કહ્યું. એટલે કોષોની ગોઠવણી તમે જુઓ તો જટિલ હોય. અહીં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી પેશી બનાવે છે. આમાં શું છે? કોષોની ગોઠવણી જટિલ છે અને સમાન કાર્ય કરતા કોષો ભેગા થાય. એ શું થાય છે? ભેગા. અને ભેગા થઈ આ એક કોષ, આ બીજો કોષ, આ ત્રીજો કોષ, આ ચોથો કોષ, આ બધા કોષોની અંદર કાર્ય તમે જો બધા કોષો પોતપોતાની રીતે અલગ અલગ કાર્ય કરે. પણ આની અંદર શું છે? ઘણા કોષો ભેગા થઈ અને કોષો ભેગા થઈને ભેગા થઈ અને કાર્ય કરે. અને આ રીતે જો કાર્ય થતું હોય, બધા ભેગા થઈને કાર્ય કરતા હોય, ભેગા થઈને, તો એને આપણે કહીશું પેશી બને છે. એટલે આની અંદર પેશીય આયોજન, પેશી સ્તરનું આયોજન કહેવાય. આમાં કયા સ્તરનું આયોજન કહીશું? તો પેશીય સ્તરનું આયોજન. કઈ? કોષ્ટાંત્રી સમુદાય. પેશીઓ બને છે. ચાલો. એટલે એની અંદર તમે જો કોષ્ટાંત્રીમાં કોષોની ગોઠવણી વધુ જટિલ. અહીં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી અને પેશી બનાવે. એટલે પેશીઓ ગોઠવાય.
આથી તેને પેશી સ્તરીય આયોજન કહેવામાં આવે છે. એને શું કહીશું? પેશી સ્તરીય આયોજન. પેશી સ્તરીય આયોજન. યાદ રાખવાનું છે, આ બધું પૂછાય પરીક્ષામાં ભાઈ. સશિદ્ર સમુદાયની અંદર ક્યાં સુધીનું આયોજન સ્તર જોવા મળે છે? તો આપણે કહ્યું પેશીય સ્તરીય આયોજન છે. કેમ પેશીય સ્તરીય આયોજન છે? કારણ કે ઘણા બધા કોષો છે અને સરખું કાર્ય કરતા કોષો ભેગા થાય છે. સરખું કામ કરતા એવા બધા કોષો ભેગા થાય અને ભેગા થઈને કાર્ય કરે. એટલે ત્યાં આગળ એક પેશીય રચના બનાવે. કોષો હરખા ભેગા થાય અને જે બને એને કંઈ પેશી કહ્યું. અને એટલા માટે ત્યાં આગળ પેશીય સ્તરનું આયોજન જોવા મળે. એટલે કોષ્ટાંતરીની અંદર એટલું યાદ રાખજો, પેશીય સ્તરનું આયોજન. હવે આયોજનના આગળ આપણે ઉચ્ચ સ્તરોની અંદર જઈએ. દાખલા તરીકે પૃથુકુમી સમુદાય, એના પછી આવે છે પૃથુકુમી. જેમ જેમ આયોજન વધે જાય તેમ તેમ આપણે સમુદાય પણ આવતા જાય. પૃથુકુમી સમુદાય અને બીજા ઉચ્ચ સમુદાયના સભ્યો, એના એ સિવાય બધા ઉચ્ચ, આનાથી આ સમુદાય અને તેથી બધા ઉચ્ચ સમુદાયના, એના પછી ઉચ્ચ, એના કરતાં ઉચ્ચ સમુદાયના, એટલે કોષ્ટાંતરી અને એના પછીના બધા. એમ કોષ્ટાંતરી ને એના પછીના બધા તમે જુઓ તો એ સમુદાયમાં શું છે? તો બીજા ઉચ્ચ સમુદાયની અંદર અંગ સ્તરીય આયોજન જોવા મળે છે. અંગ સ્તરીય, આ બધાની અંદર અંગ સ્તરીય, અંગ સ્તરીય આયોજન કેવું છે બોલો? અંગ સ્તરીય એટલે તો જો અહીંયા કોષો ભેગા થઈને પેશી બની, તો આ સમુદાય અને એના પછીના સમુદાયના જે પ્રાણીઓ આવે, બધા ઉચ્ચ સ્તરના પ્રાણીઓ બધા, તો એ બધાની અંદર ઘણી પેશીઓ ભેગી થઈ અને પેશીઓ ભેગી થઈ અને કાર્ય કરતી હોય, કોઈ કાર્ય કરતી હોય, ત્યારે ત્યાં સુધીનું આયોજન અંગ બન્યું. પેશીઓ ભેગી થઈને શું બને? અંગો. તો અંગો બનાવે, જો અંગો બનેલા હોય, પેશીઓ ભેગી થઈ અને એક અંગ બનાવે, ત્યારે આપણે એને કહીશું અંગ સ્તરીય આયોજન. એમાં આ સમુદાયની અંદર અંગ સ્તરીય આયોજન. જો પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી મળી અને અંગોની રચના કરે છે. એના પછી આપણે આગળ જોઈશું તો નુપુરક સંધિપાત સમુદાયના પ્રાણીઓ. નુપુરક, સંધિપાત, મૃદુકાય, સુત્વચી, મેરુદંડી, એના પછીના જે પ્રાણીઓ આવે છે ખ્યાલ, એટલે નુપુરક, સંધિપાત, પછી મેરુદંડી, આપણે કહીશું બધા સુત્વચી, સ્થૂળત્વચી, પછી બધા આપણે કહીશું મેરુદંડી. આ બધા જે કીધા અમેરુદંડી કહેવાય. આ બધા જે કીધા અમેરુદંડી. આને આપણે બાકાત રાખો, આપણે આ પ્રકારમાં નથી. આ બાકાત આટલાથી આ પ્રકારની અંદરની વાત કરીએ છીએ આપણે. થયો તો આટલા સુધી ગયા એ બધા અમેરુદંડી. અને પછીના જે આવશે બધા એ બધા આપણે કહીશું મેરુદંડી. થયો. અને મેરુદંડી જેને કહીશું, જેવા પ્રાણીઓમાં અંગો એક કાર્યકીય તંત્રના સ્વરૂપમાં એકત્રિત થયેલા અંગો એમાં ભેગા થાય છે. આ બધા સમુદાયમાં શું પ્રાણીઓ શું થાય છે? આ બધા સમુદાયની અંદર તો આ બધાની અંદર અંગો ભેગા થાય છે. એટલાથી આટલાથી તે આ, આટલાથી તે આ, એટલે ટોટલી બધા કયા લીધા? તો અમેરુદંડી થયો. અમેરુદંડીમાં આટલા 1, 2 અને 3 અમેરુદંડી અને બધા મેરુદંડી. આ બધાની અંદર તમે જુઓ તો શું થાય છે? તો અંગો ભેગા થાય, અંગો ભેગા થઈ અને કાર્ય કરતા હોય. અંગો ભેગા થઈને કાર્ય કરતા હોય, જેને આપણે શું કહીશું? તો અંગતંત્ર. આખું તંત્ર થયું, અંગો અંગો બધા ભેગા થાય. જ્યારે રાખડા કે જઠર ભેગું થયું, આંતરડું, નાનું આંતરડું, મોટું આંતરડું, અન્નનળી, મળાશય, આ બધા અંગો ભેગા થાય અને ભેગા થતાં આખું જે તંત્ર બને શું કહેવાય? તો એને કહીશું પાચન તંત્ર. પાચનનું કાર્ય કરે. બધા અંગો ભેગા થઈને કાર્યમાં ઉપાડી લે ત્યારે એને કહ્યું પાચન તંત્ર. તો કેટલાકની અંદર આવા તંત્રો જોવા મળે તો ત્યાં શું કહેવાય?
અંગતંત્રી આયોજન, આની અંદર શું કહે છે? અંગતંત્ર સ્તરીય આયોજન, અંગતંત્ર સ્તરીય આયોજન. ચોથું આયોજન. સૌથી પહેલું આયોજન કઈ કહીશું? કોષીય સ્તરનું આયોજન. પછીનું આપણે કીધું પેશી સ્તરીય આયોજન. ત્રીજું આપણે કહ્યું અંગ સ્તરીય આયોજન. અને અહીંયા ચોથું આપણે કહીશું બીજું અને આ પહેલું. 4 સ્તરીય આયોજન છે. અંગતંત્ર સ્તરીય આયોજન કહીશું આપણે. એટલે પ્રાણીના જુદા જુદા સમૂહના અંગતંત્રો વિવિધ રીતોની જટિલતા પ્રદર્શિત કરે છે. ઉદાહરણ તરીકે પૃથુકૃમિના પાચન તંત્રમાં, હવે પાચન તંત્રમાં પાછું તમે જુઓ, આપણે કે કોઈ તંત્ર બન્યું, હવે એ જે તંત્ર બન્યા પછી એમાં પાછી જટિલતા જોવા મળે. આ પૃથુકૃમિ લઈએ આપણે, આ પૃથુકૃમિ, તો આની અંદર પાચન, તો એની અંદર પાચન તંત્ર કેવું? તો એ બધા પ્રાણીઓ જે જોશો તો એમાં પાચન તંત્ર તમે જુઓ તો મુખદ્વાર અને મુખદ્વાર બંને માત્ર એક જ સામાન્ય દ્વાર મારફતે ખુલે. મુખદ્વાર અને મળદ્વાર બે નથી. આપણે તમે જો મુખદ્વાર અને જ્યાંથી મળનો ત્યાગ થાય છે, નહીં પછી ખોરાક જે નીકળે છે એ મળદ્વાર. એટલે પાચન માર્ગના બંને છેડા ખુલ્લા, એક છેડો મુખદ્વાર અને પાછળનો છેડો મળદ્વાર, અને બંને છેડા ખુલ્લા હોય તો તેને કંઈ સંપૂર્ણ પાચન માર્ગ. પાચન માર્ગમાં તમે જો દરેક પ્રાણીઓમાં પાચન માર્ગ હરખા હોય એવું નહીં. પાચન માર્ગમાં કોઈને એક જ છેડે ખુલતો, અને એક જ છેડે ખુલતો શું કહેવાય? અપૂર્ણ પાચન માર્ગ. એટલે પાચન માર્ગમાં તમે જો આ બધા પ્રાણીઓની અંદર એક જ આ પૃથુકૃમિ સમુદાયના જે પ્રાણી છે તો એની અંદર એક જ છેડે ખુલે છે. ખ્યાલ? એક જ છેડે. એટલે આપણે કહીશું મુખદ્વાર હોય છે, મુખ હોય છે, મોઢું ખરું, ખાવા પીવા માટે બધું મોઢું ખરું, પણ છેલ્લે મળદ્વાર હોતું નથી. મળદ્વાર નથી, નથી એટલા માટે આને શું કહેવાય? અપૂર્ણ પાચન માર્ગ. અપૂર્ણ પાચન માર્ગ. જ્યારે એ પછીના જે પ્રાણીઓ છે, પૂરક ને સંધિપાત ને આ બધા જે છે એના પછીના, તો એ બધાની અંદર તમે પાચન માર્ગ કેવો કહીશું? તો 2 છેડે ખુલ્લો, આગળ મુખદ્વાર અને પાછળ મળદ્વાર, એટલા માટે કંઈ સંપૂર્ણ પાચન માર્ગ. સંપૂર્ણ પાચન માર્ગ એટલે જે કંઈ તંત્રો આવેલા છે, તંત્રોમાં પાછી વિવિધતા છે, જટિલતા પ્રમાણે. કયું પ્રાણી કેવું જટિલ છે એના પ્રમાણે પાચન તંત્ર, એના પ્રમાણે વિસર્જન તંત્ર, એના પ્રમાણે ખુલ્લા પ્રકારનું, બંધ પ્રકારનું, આ બધા તંત્રો તમે જુઓ. તો આપણે એક તંત્રની વાત કરી પાચન તંત્ર. તો પાચન તંત્રમાં કેવું હોય? તો અપૂર્ણ પાચન માર્ગ ધરાવતું. બીજું કેવું હોય? સંપૂર્ણ પાચન માર્ગ ધરાવતું. અપૂર્ણ પાચન માર્ગ તરીકે તો આપણે કહીશું આ સમુદાયની અંદર તમે જો અપૂર્ણ પાચનમાં એક જ છેડે ખુલે છે, અને આની અંદર 2 છેડે ખુલે છે. હવે એ જ પ્રમાણે તમે જુઓ તો પરિવહનની અંદર પણ આવું અલગ અલગ જોવા મળે. જોયું? પરિવહનમાં પણ તમે જુઓ તો અલગ અલગ જોવા મળે. અને 2 પ્રકારનું કહીએ, ખુલ્લા પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. પરિવહનમાં પછી તમે જુઓ કેટલાક પ્રાણીઓમાં પરિવહન, અને આપણે કહીએ પરિવહન તંત્ર કદી શરૂ થાય છે? તો અહીંથી તંત્ર અહીંયાથી આવે. આ બધાની અંદર પાચન માર્ગ સંપૂર્ણ, પણ પરિવહનમાં તમે જો આ જે છે ને એમાં પરિવહન ખુલ્લા પ્રકારનું, બંધ પ્રકારનું, આની અંદર બંધ પ્રકારનું, આની અંદર બંધ પ્રકારનું. પણ કેટલાક પ્રાણીઓ એવા છે કે આપણે સંધિપાતની અંદર પણ, એની અંદર પણ આપણે કહીશું તો ખુલ્લા પ્રકારનું, સંધિપાતમાં ખુલ્લા પ્રકારનું. પછીના પ્રાણીઓમાં કોઈમાં બંધ પ્રકારનું, કોઈમાં ખુલ્લા પ્રકારનું. 2 પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે, તો ખુલ્લા પ્રકારનું અને બંધ પ્રકારનું. જેમ પાચન માર્ગમાં 2 ભાગ કર્યા, કે અપૂર્ણ પાચન તંત્ર અને સંપૂર્ણ પાચન તંત્ર. જ્યારે આની અંદર પરિવહન તંત્રમાં પણ બંધ પ્રકારનું અને ખુલ્લા પ્રકારનું. એમાં ખુલ્લા પ્રકારનું કોને કહેવાય? કે જેમાં રુધિર હૃદયની બહાર નીકળે, હૃદયમાંથી રુધિર આમ કે આમ દબાય એટલે એમાંથી રુધિર બધું બહાર નીકળે, અને બહાર નીકળી
અને થોડું નળીઓ દ્વારા વહન પામે, પછી સીધું શરીર ગુહામાં કોષોની વચ્ચે, કોષો હોય ને, કોષોની વચ્ચે થઈને લોહી પસાર થતું હોય, નળીમાં નહીં. એટલે કે આ ખુલ્લું પરિવહન. લોહીને વહન થવા માટે કોઈ નળી નહીં. એટલે આંશિક નળીમાં અને મોટા ભાગનું બહાર ખુલ્લો નળીઓ વગર પરિવહન કરતું હોય. એટલે જે પ્રાણીના શરીરમાં રુધિર એ આંશિક રીતે નળીમાં એટલે રુધિરવાહિનીઓમાં અને બાકીનું બધું શરીરના કોષોની વચ્ચે જો જગ્યા પાડે, ગેપ જોવા મળે, શરીર ગુહા જોવા મળે, શરીર દેહકોષ્ઠ જોવા મળે, તો ત્યાં બધું ફરતું આગળ વધતું હોય છે. અને તે વહન પણ વિવિધ વાહિનીઓની પરિપથ દ્વારા પરિવહન થતું જોવા મળે. એટલે એની અંદર કોષો અને પેશીઓમાં વચ્ચે થઈને જતું જોવા મળે. કોષો અને પેશીઓની વચ્ચે જો કોષોની જગ્યા હોય, આ જગ્યા છે ને, તો આ જગ્યામાંથી આમ રુધિર આમ થઈને આમ થતું હોય. પેશીઓ તો પેશીઓની વચ્ચે એક પેશી બીજી પેશીની વચ્ચેથી આમ પસાર થતું હોય. અને એવું થતું હોય એટલે આમ તમે જો લોહીમાં તરબોળ હોય છે, પેશીઓ અને કોષો એની વચ્ચેથી પસાર થાય એટલે આપણે કહીશું એની વચ્ચે જ પસાર થાય તો એ કોષો અને પેશીઓ છે એમાં તો લોહીમાં તરબોળ હોય, સીધો કોન્ટેક્ટ જોવા મળે. આ કોષ અને આ લોહી સીધો કોન્ટેક્ટ. તો આવા જાતના પરિવહનને આપણે કહીશું ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર. બરાબર, સીધું એ રીતે થતું હોય છે. જ્યારે બંધ પ્રકારમાં શું છે, તો હૃદયમાંથી રુધિર નીકળે અને બધી રુધિર તમે જો તો રુધિર વાહિનીઓમાં પરિપથ દ્વારા પરિવહન થાય. ધમની શિરાઓ દ્વારા જ જાય. ધમની દ્વારા રુધિર જાય, અંગોને આપવામાં આવે અને પછી શિરાઓ દ્વારા લેવામાં આવે. પણ બંધ વાહિનીઓમાં જ હૃદયમાંથી નીકળે ને, આમ ધમની નીકળે ત્યારે આવે છે હૃદય, આપણે કહીશું હૃદય. અને આ ખાનામાંથી રુધિર નીકળે, આ ખાનામાંથી શું થાય, રુધિર નીકળ્યા અને નીકળી એમાં મુખ્ય ધમની કહેવાય, મોટી ધમની, મહાધમની. આમાંથી નીકળી અને આમાંથી રુધિર લઈ અને સીધું આ મહાધમની. પછી એમાંથી જુદા જુદા ભાગા પડતા છે જે કહેવાય એ બધી ધમનીઓ. આ શું કહેવાય, ધમની. અને ધમની જે છે એ વળી પાછી શરીરના આગળ વધી અને એમાંથી પાછા ભાગ પડી જાય. તો આ જે ભાગ પડે, આના જે ભાગ પડે તેને કહીએ ધમનિકા. ધમનિકા. અને ધમનિકા જ્યારે શરીરની અંગમાં દાખલ થાય, ધમનિકા અંદર દાખલ થાય ત્યારે વળી પાછું એના એકદમ ઝીણા ફોટા પડે, એકદમ ઝીણા ફોટા પડે. તો આને કહીશું રુધિર કેશિકા. રુધિર કેશિકા જે રુધિર લઈને આવે છે અને જે અંગ હોય આપણે આખા કે આ જઠર હોય તો જઠરની અંદર આપણે કહીશું આ જઠરની અંદર રુધિર આપી દઈએ. જઠરની દિવાલમાં રુધિર આપી દે, દરેક કોષને દરેક પેશીને રુધિર આપી દે. અને હવે એટલે આમાંથી રુધિર બહાર નીકળતું નથી. રુધિર આપવું એટલે શું, તો આમાંથી રુધિર બહાર નીકળતું નથી, પણ આ રુધિર કેશિકા જે બની તેમાંથી રુધિરમાં રહેલા પોષક દ્રવ્યો બહાર નીકળે, ઓક્સિજન બહાર નીકળે. લોહી તો નળીમાં જ છે, આ રુધિર કેશિકામાં જ લોહી છે, પણ એમાં રહેલા ફક્ત પોષક તત્વો જે છે, પોષક દ્રવ્યો છે એ જ બહાર આવે, ઓક્સિજન બહાર આવે. હવે એ જ નળી એવી છે કે જેમાં તમે જુઓ તો જે કંઈ CO2 ઉત્પન્ન થયેલો તો CO2 દાખલ થાય, કોઈ ઉત્સર્ગ દ્રવ્ય ઉત્પન્ન થયેલો તો એ ઉત્સર્ગ દાખલ થાય છે. જે શરીર માટે જરૂર છે તે બધું આપે છે અને શરીરમાં જે નુકસાનકારક જે દ્રવ્ય છે બધા લઈ લે છે. અને લઈ અને આનું શું થાય છે, તો રુધિર કેશિકા આગળ બધી ભાગ નથી પડતા, તો રુધિર કેશિકાઓ બધી ભેગી થાય છે. આ રુધિર કેશિકા ભેગી થઈ અને એક નળી બને. આ રુધિર કેશિકા ભેગી થઈ અને એની એક નળી બને. આ રુધિર કેશિકા ભેગી થઈ અને એની એક નળી બને. આ જે નળીઓ બને એને કહીશું શિરિકા. શિરિકા એનું નામ છે શિરિકા. અને એ શિરિકાઓ આગળ વધી અને વળી પાછી શિરિકાઓ બધી ભેગી થયા. ભેગી થઈ શું થાય છે,
તો એમાંથી જે બને તેને કહીશું શિરા. અને શિરા પછી મોટી કોઈ શિરા હશે, કોઈ મોટી શિરાની અંદર દાખલ થઈ જાય અને સીધી હૃદયમાં દાખલ થઈ જાય. ખ્યાલ આ મહાશિરા. અને આ રીતે રુધિર ફરે છે. એમાં પંપ તરીકેનું કામ હૃદય કરે છે. શું કરે છે? આમ કહીને આમ હૃદય આમ કહીને આમ દબાય એટલે આમાં ભરેલું રુધિર બધું ધમનીમાં થઈ અને આમ શેમાં આવે? તો મહાધમનીમાં આવે. મહાધમનીમાંથી ધમનીમાં આવે. ધમનીમાંથી નાનો ફોટો જે કહેવાય એના એટલે નાનો તો ધમનિકામાં આવે અને ધમનિકામાંથી રુધિર કેશિકામાં આવે. જ્યારે રુધિર કેશિકામાં આવે ત્યારે આપલે થાય. પોષક દ્રવ્યો એમાંથી નીકળે, ઓક્સિજન નીકળે, અંગોને પેશીઓને પૂરું પાડવામાં આવે અને એ પેશીને અંગોમાં ઉત્પન્ન થયેલો CO2 અને ઉત્સર્ગ દ્રવ્યો જે કંઈ કચરો છે એ બધું જ એ રુધિર કેશિકામાં જ નંખાય. આપવા લેવાનું કામ કોઈ દિવસ આ ધમનિકા દ્વારા નહીં, ધમની દ્વારા નહીં, મહાધમની દ્વારા નહીં. આ તો સીધી પાઇપલાઇન જ છે આખી, જેનાથી લોહી હેડી જ જાય નળીમાં. પણ જ્યારે રુધિર કેશિકામાં આવે ત્યારે આપવા લેવાનું થાય. હવે એના માટેનું કારણ શું કહીશું? તો મહાધમની છે ને 3 પડની બનેલી છે. તો પેલા પડની બનેલી 3 પડ, બાહ્ય આવરણ, મધ્ય આવરણ અને અંતઃઆવરણ, એવા 3 પડને જાડા 3 સ્તર છે. 3 આવરણ તમે જો 3 આવરણ જાડા છે કે જેમાંથી પોષક દ્રવ્યો બહાર નીકળી શકતા નથી, એમાંથી ઓક્સિજન નીકળી શકતો નથી, કે પછી શરીરમાં ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ દ્રવ્યો છે તે ઉત્સર્ગ દ્રવ્યો અંદર જઈ શકતા નથી, કારણ કે દિવાલ જાડી છે. આની દિવાલ કેવી કહીશું? જાડી, કારણ કે 3 સ્તરની બનેલી. ચલો આની ધમનિકા, તો ધમનિકાની દિવાલ પણ 3 સ્તરની બનેલી છે. ધમનીની દિવાલ અને ધમનીની દિવાલ જે છે એમાંથી બનતી આ જે ધમનિકા છે, તો ધમનિકાની દિવાલ પણ 3 પડની બનેલી છે. આ 3 પડ જાડા, આ એનાથી થોડા પાતળા, આ એનાથી પાતળા, પણ 3 પડ. જ્યારે રુધિર કેશિકાનો આડો છેદ લઈ જુઓ તો એમાં ફક્ત અંતઃ આવરણ જ જોવા મળે. ફક્ત એક જ સ્તરની બનેલી, એક જ સ્તરની, અને એ પણ પાતળું. કોઈ પણ પાતળો પડદો હોય અને એની નળી તમે બનાવો તો એ જમે જ. એની અંદરથી રુધિર જતું હોય તો એની અંદરથી પોષક દ્રવ્યોનો ઓક્સિજન આ બધું જમ્યા કરે છે બહાર. અને જમીન ક્યાં આવે? તો જે કોષોના સંપર્કમાં હોય. રુધિર કેશિકાઓ કોષોના સંપર્કમાં હોય, એ સંપર્કમાં રહેલા કોષોને બધું પૂરું પાડવામાં આવે. એ કોષોને જે પૂરું પાડ્યું તો એ દરમિયાન તમે જુઓ તો CO2 હોય, ઉત્સર્ગ દ્રવ્યો તો એ બધા વધુ પ્રમાણમાં છે કોષની અંદર, કે જેના કારણે સીધા રુધિર કેશિકામાં જઈ શકે. કારણ કે આપવા લેવાનું કામ આના દ્વારા જ થાય છે. કોના દ્વારા? રુધિર કેશિકા દ્વારા. હા, રુધિર કેશિકા દ્વારા જ. અને રુધિર કેશિકાને પછી આગળ ફોટા પડતા નથી. એ રુધિર કેશિકાઓ જોડાઈ જાય છે અને જોડાવાના કારણે બને છે શિરિકા. એ શિરિકા પણ 3 પડની. પછી એમાં જે શિરા બને એના 3 પડ અને મહાશિરા જે એના 3 પડ. આ બધા 3 પડ હોય. એક જ પડની જે રચના છે એને એ કહીશું રુધિર કેશિકા. નાનામાં નાનું સ્વરૂપ, રુધિર વાહિનીનું નાનામાં નાનું સ્વરૂપ રુધિર કેશિકા, જે એક જ સ્તરની બનેલી, કે જેથી એમાંથી પોષક દ્રવ્યો અને ઓક્સિજન આ બધું આવે છે અને જાય છે. કયો? એટલે આમ તમે જો કોઈ જગ્યાએ રુધિર છૂટું પડ્યું, રુધિર બહાર નીકળ્યું, હૃદયમાંથી નીકળેલું રુધિર આ બધી ધમનીની શિરાઓ જે કહેવાય એમાંથી પસાર થઈ પાછું હૃદયમાં આવે, કોઈ જગ્યાએ બહાર જતું નથી. તો આવું જો પરિવહન હોય તો એ પરિવહનને કહીશું બંધ પ્રકારનું પરિવહન તંત્ર. એટલે શું કહેવાય? બંધ પ્રકારનું. અને રુધિર કેશિકા ધમનિકા સુધી આવે પણ રુધિર કેશિકાઓ ના હોય, એ સીધું ખાડો હોય અથવા કોષો હોય, અથવા કોષો પેશીની વચ્ચે જગ્યા હોય તો જગ્યાની અંદર હેડે જતું હોય રુધિર ને. તો તેવા પરિવહન તંત્રને આપણે શું કહીશું? તો ખુલ્લા પ્રકારનું. કારણ કે રુધિર ખુલ્લું પડે એટલે એમાં રુધિર કેશિકાઓ ના હોય. ખુલ્લા પ્રકારના રુધિરાભિસરણ તંત્રમાં શું ના હોય? તો એની અંદર રુધિર કેશિકાઓ હોતી નથી. એ જે કોષો છે, પેશીઓ છે, એની વચ્ચે રુધિર ફરી અને વળી પાછું શિરા, શિરિકા આ બધું બની અને વળી પાછું હૃદયમાં આવી જતું છે.
ખ્યાલ ગયો? એટલે એ રીતે અહીંયા આખું 2 પ્રકારનું પડ્યું. એટલે આમ તંત્રોની અંદર જ્યાં સુધી અંગતંત્રીય આયોજન જોવા મળે તો તેની અંદર પણ તમે જુઓ તો પાચન તંત્ર અને પરિવહન તંત્રમાં આ પ્રમાણેનું જોવા મળે. ખ્યાલ ગયો? હવે આપણે જોઈશું આ બધા આયોજન સ્તર જોયા. કોષીય, પેશીય, અંગ સ્તરીય, અંગો સુધીનું અંગ સ્તરીય કીધું ને આપણે, કોઈક જગ્યાએ અંગ સ્તરીય અને પછી અંગતંત્રીય, અંગ સ્તરીય અને પછી અંગતંત્રીય. કેવી રીતના બન્યા બધા? તો કોષીય ફક્ત કોષ સુધીનું દરેક કોષ સમાન સરખું બધા કોષમાં સ્વતંત્ર કાર્ય થતું હોય. જ્યારે પેશીયમાં શું છે? તો સરખા કોષો ભેગા થઈ અને એક કાર્ય કરતા હોય. બધા ભેગા થઈને એક કાર્ય કરતા હોય તો એને કહીશું પેશી. અને જો પેશીઓ આવેલી હોય તો શું? પેશીય સ્તરીય આયોજન. અને પેશીઓ ભેગી થઈ અને કાર્ય કરતી હોય, પેશીઓ ભેગી થઈને કાર્ય કરતી હોય ત્યારે એને કહીશું અંગ સ્તરીય આયોજન. અને પછી અંગો બધા ભેગા થઈ જાય આખું બની જાય તંત્ર. તંત્ર તરીકે આપણે પાચન તંત્ર, તો પાચન તંત્રમાં તમે જો તો કેટલાકની અંદર કેવું કહે છે? એક જ છેડે ખુલ્લું હોય છે. મુખદ્વાર હોય, મળદ્વાર ના હોય તો અપૂર્ણ પાચન માર્ગ, સંપૂર્ણ પાચન માર્ગ 2 છેડે ખુલ્લો હોય. આપણું પાચન માર્ગ કેવું કહીશું? સંપૂર્ણ. જ્યારે આ સમુદાયના પ્રાણીઓ જે કહીશું, પૃથુકુંભી સમુદાયના પ્રાણીઓ, એમાં પાચન માર્ગ એક જ છેડે ખુલ્લો હોય, એટલા માટે અપૂર્ણ પાચન માર્ગ કહીશું. પછી નુપૂરક, સંધિપાદના બધાની અંદર પરિવહન તંત્ર 2 પ્રકારનું કીધું, ખુલ્લું અને બંધ. તો આ રીતે આયોજન આપણે જોયું. હવે આપણે જોઈશું સમમિતિ. સમમિતિ આયોજન. વચ્ચે અક્ષ દોરો અને જુઓ 2 બાજુ કેવું સરખું છે તો આપણે કહીશું દ્વિપાર્શ્વીય સંરચના. અને સરખું નથી તો આપણે કહીશું દ્વિપાર્શ્વીય અસંરચના. તો આવા 2 ભાગ પાડીને ભાગ કરીને આપણે જોવાનું છે. એમાં આપણે કહીશું સમમિતિની અંદર પ્રાણીઓ તેમની સમમિતિના આધારે વર્ગીકૃત કરી શકાય. એટલે વાદળી જેવા પ્રાણીઓ જે જોવા મળે ને સશિદ્ર સમુદાય, એમાં અસમમિતિ હોય છે. અસમમિતિ એટલે કે જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને અસમમિતિ કહેવાય. અસમમિતિ 2 સરખા ભાગ નહીં. આ બાજુ જુદું જુદું હોય, વચ્ચે અક્ષ દોરો આમ અને 2 બાજુ જુદું જુદું હોય. અને સરખું આવે તો સમમિતિ. અને સરખું ના હોય તો આ બાજુ કંઈક જુદું છે ને આ બાજુ કંઈક જુદું છે. તો એ સરખું નથી 2 બાજુએ. અક્ષ દોરો અને 2 બાજુ સરખું નહીં તો અસમમિતિ. અને સરખું હોય તો સમમિતિ, સરખું હોય તો એને કહી સમમિતિ. સમમિતિમાં પાછા ભાગ છે તો આપણે સમમિતિની વાત કરવાની છે. તો એ સમમિતિની વાત આપણે આવતી વખત રાખીશું. આટલા સુધી રાખીએ. સમમિતિ પછી જોઈશું. બરાબર? એ રીતના ભાગ કરવા. હરીય સમમિતિ, પછી આપણે કહીશું દ્વિપાર્શ્વીય સમમિતિ. હવે જુદી જુદી જાતની સમમિતિઓ જોવા મળે છે. ક્યાંય એટલે એ રીતે એ સમમિતિ આપણે પછી જોઈશું. તો આ ખ્યાલ આવી ગયો. ફક્ત આપણે અહીંયા આયોજન સ્તરની જ વાત કરી. કેટલાક આયોજન સ્તરો કેવા હોય છે, કેટલા સ્તરીય આપણે કહીએ. કેટલા આયોજન સ્તર તો ક્યાં? એક કોષીય આયોજન સ્તર, પેશી આયોજન સ્તર, અંગ સ્તરીય આયોજન અને ચોથું આપણે કહીશું અંગતંત્ર સ્તરીય આયોજન. 4 જાતના આયોજન છે. એમાંથી કયું સમુદાયનું અથવા તો કયું પ્રાણી કયા આયોજન, કયા સ્તરીય આયોજન ધરાવે બધું આપણે ખ્યાલ મેળવવાનો છે. જેમ બધા સમુદાય જોવાના છે, એક સમુદાયનું પ્રાણીઓના આપણે લક્ષણો જોવાના છે અને એનો ખ્યાલ આપણે મેળવવાનો છે. થયો? તો એ વખતે આપણે તરત બધો ખ્યાલ આવી જશે આપણને. તો આપણે સમમિતિ આવતી વખતે રાખીશું. ચલો આવજો. થેન્ક યુ.